આપણે યુટ્યુબમાં મૂકતા હોય છે એટલે પર્સનલ ડિટેલ નહીં આપતા. હા, શું નમસ્કાર સાહેબજી. શું કન્ફ્યુઝનમાં છો એ કયો? સર, એક આ જમીન પરચેસ કરવી છે, પણ એમાં આ લોકોએ વારસાઈ કરાવી છે. એમાં દીકરીઓના ને બહેનોના નામ દાખલ જ કરાયા નથી. પેઢીના નામ આ લોકોએ ગમે તે રીતે ખોટું જ કરેલું છે. તો એ જમીન લેવાય સર? જુઓ, કાયદાની પરિભાષામાં એમ કહું કે આ આપણને મુશ્કેલી ઊભી કરી શકે, કરે જેવું નથી કહેતો. હા, એ તો ખ્યાલ છે. આ તો હું લોકલ છું એટલે સર મને ખબર છે કે એને બેન ને દીકરીઓ છે. હું તમને જોખમ લેવાનું કહેતો નથી, કારણ કે હવે માણસોના સ્વભાવ છે ને એ ખરાબ થઈ ગયા છે. અને જ્યારે ક્યારે જમીન વેચાય ત્યારે ભાણિયાઓ જાગે જાગે ને જાગે જ ભાણિયાઓ, સમજ્યા? એટલે આપણને લેવા દેવા વગરના હેરાન કરેલા. ખબર પડી ગઈ છે તો સમજીને લેવું નહીં. એને એમ કયો કે આ જે વારસાઈ એ વારસદારો જીવે છે કે નથી, એ બહેનોના નામ ચડાવવાનું બાકી છે, હયાત છે કે નથી? એ બહેનો તો નથી હવે. તો ન પડાય, તો ન પડાય. બીજી જે વારસાઈ થયેલી છે એમાં તો છે દીકરીઓ તો. આ પણ આગલી વારસાઈ એટલે એની ફઈઓ થઈ વેચનારની, એટલે એની તો ઘણો લાંબો આંબો ચિતરવો પડે. અને એમાં કોક જાગે ને તો આપણને હેરાન કરી શકે. પૈસા દઈને આપણે શું કામ ઉજાગરો કરવો ભાઈ? હા સાહેબ, છે એ તો મેં આટલા બધા ઓડિયો સાંભળ્યા છે એટલે મને થોડો આઈડિયા તો આવી ગયો છે. મેં સાધનિક કાગળ કઢાઈને બી જોઈ લીધા. હું થોડું આ પરચેસનું ને કરું જ છું જમીનનું. બરોબર છે. એટલે મને થોડોક તો આઈડિયા. તો આને મૂકો ને એક બાજુ. આપણે શું કામ એને હાથે કરીને એમાં જાવું? આપણામાં એક કહેવત છે, ખબર છે? આપણા વાંકા હોય ને તો આગમણમાંથી કઈડે. આગમન એટલે જે ચૂલો હોય ને ગરમ રાખ હોય, એમાં કોઈ દી નાગ હોય નહીં, પણ આપણા વાંકા હોય ને તો એમાંય નાગ હોય. બર્તણમાં તો હોય. એટલે આપણે હાથે કરીને પડવું નહીં એમાં. હા, સાચી વાત છે. ભલે ભાઈ, હા, આવજો. ઓકે, થેન્ક યુ સર. ખેડૂત મિત્રો, જ્યારે આપણને ખબર પડી જ જાય કે આ કેસની અંદર જે છે એ જોખમ જેવું છે, તો પૂરા પૈસા ખર્ચીને આપણે જોખમ શા માટે લેવું? કારણ કે માણસોના સ્વભાવો એવા થઈ ગયા છે કે જ્યારે જમીન વેચાઈ જાય ત્યારે ભાણિયાઓ જાગે, અને જાગે ત્યારે માગે, ઓલા ભૂત જેમ જાગે એમ. તો હાથે કરીને આવા જોખમ લેવા નહીં. આ ભાઈ મારી યુટ્યુબ ચેનલ સાંભળે છે એટલે એમને આવી ઘણી બધી બાબતોની ખબર છે, એટલે એમને મને પૂછ્યું કે ભાઈ આ જોખમ લેવાય કે નહીં એમ. કારણ કે યુટ્યુબ જોવે છે એટલે એમને ખ્યાલ છે. મારી આવી ઘણી બધી સેવાઓ છે. જે ફોન આવે છે હું યુટ્યુબમાં એટલે જ મૂકું છું કે બીજા ભાઈઓને એમાંથી ઘણું બધું જાણવાનું મળી રહે. આ સિવાય હું સેમિનારો પણ કરું છું. ત્યાં જઈને ખેડૂતોને પોતાના રેવન્યુ રેકર્ડ વિશે જાગૃત કરું છું. આ બધી મારી સેવા છે. આ સિવાય હું તાલીમ કેમ્પ યોજું છું. આને હું સેવા નહીં કહું, કારણ કે આમાં ખેડૂતો એનું કોન્ટ્રીબ્યુશન આપે છે, ખર્ચ આપે છે. તો ખર્ચ આપે, 1 રૂપિયો પણ ખર્ચે તો આપણે એને સેવા નહીં કરીએ, પરંતુ એ સેવાના હેતુથી જ આપણે ચલાવીએ છીએ કે ખેડૂતો આવા પોતાના રેવન્યુ રેકર્ડ બાબતે જાગૃત બને અને પોતાના કામ જાતે કરતા શીખી શકે. એવા ઘણા બધા કામ આપણે એને શીખવાડીએ છીએ. આ સિવાય હું હમણાં જ એક ઓડિયો મેં મૂકેલો છે કે ગુજરાત આખાના DLR કચેરી જે છે એના સરનામા મેં આપેલા છે. આના પછી હું મોબાઈલ નંબર શોધી અને મૂકવાનો છું કે દરેક DLR કચેરીના મોબાઈલ નંબર શું છે, જેથી કરીને કારણ વગરના ખેડૂતોને ધક્કા ખાવા પડતા હોય તો ધક્કા ખાવાને બદલે મોબાઈલ નંબરથી નાનું મોટું કામ એનું પતી જાય. આ બધી આપણી સેવાઓ છે. તાલીમ કેમ્પની અંદર આપણે આવી ઘણા બધા તાલીમ કેમ્પની અંદર કામ કરતા શીખવાડીએ છીએ. એ આ વિડીયોને આપણે લાંબો નથી કરતા, તમે યુટ્યુબમાં જઈને જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જશે કે મારી કેટલા પ્રકારની અલગ અલગ સેવાઓ છે.